હેલો ફ્રેન્ડ્સ, હું છું રમેશ વરડા અને જો આજે આપણે વાડીએ હાથી આપવા ભેગા છે. તો તમે જોઈ શકો છો આપણે જઈએ હાથી આપવા. જો આપણી ગાડી છે સ્પ્લેન્ડર, અને જો આ ગાડી લઈને હવે આપણે જઈએ છીએ હાથી આપવા વાડીએ. તો જો આપણે વાડીએ હાથી આપવા ગાડી લઈને ભેગા. ત્રણમાં ગાડી ચાલુ કરી, કોઈ પણ સાધન હોય સવારમાં પહેલાં 2 મિનિટ એને ચાલુ રાખવું. લીવર બીવર કંઈ નહીં દેવાનું, ચાલુ કરીને 2 મિનિટ ચાલુ રહે એટલે એના એન્જિનમાં કોઈ દી કંઈ થાય નહીં. હાલો મિત્રો, જો આપણે જઈએ છીએ ગાડી લઈને સનેડો લેવા જઈએ છીએ ભાઈ. તો આપણા દોસ્તારની વાડીએ આપણે સનેડો લેવા જઈએ આખવા. તો તમે જોઈ શકો છો. તો જો રસ્તામાં આપણે આવી ગયું ખોરાસા ગીર, ને જો ભૂતનાથ આશ્રમ આવે જ છે રસ્તામાં. જો રસ્તામાં ભૂતનાથ આશ્રમનો ગેટ આવ્યો તો જય ભૂતનાથ મહાદેવ. હવે આવી ગઈ છે કાલિંદ્રી નદીઓ. જો તમે કેવું પાણી મસ્ત જાય છે. જો કાલિંદ્રી નદીનું પુલ બને છે. તો જો ફ્રેન્ડ્સ, આ છે કાલિંદ્રી નદી ને જો સામે દેખાય ને એ અમારા કાલિંદ્રી નદીનો ડેમ છે. ને જો આ છે ભૂતનાથ આશ્રમ. તમે પણ ખોરાસા ગીર અવશ્ય પધારો. ને જો હવે આપણે આ સીધે રસ્તે આપણા દોસ્તારને અહીંયા સનેડો લેવા જવાનું છે. હવે આપણે સનેડો લેવા ભાગીએ છીએ. તો તમે જોઈ શકો છો, આ છે મારા દોસ્તારનો સનેડો. આ આપણી માંડવી છે. ને જો આપણે છે ને પંચ્યા મારીએ સેલા ધોરિયાઓ ખેતરમાં સેલા ધોરિયા કરી નાખીએ. હવે આ અમારે સાવિત્રીનો સનેડો છે, મારા દોસ્તારનો પરેશભાઈનો. જો અમે આખો આવી ગયા છે હાથી. જો આપણી વાડી છે. આપણે જો હવે આપણી ખબ્બા વાંકી નાખવાના હવે પંખી અને જીવીસ માંગવી છે. જો આપણે આખો માંડ્યા. આ છે મારા ઘરના, એ પાછળ હાથી પકડે છે. તો મિત્ર જોઈ શકો છો, આ પગલાવે 2 ડેલ પકડીને ખાઈ ગયો. 2 ડેલ પકડીને કરો, 2 ડેલ પકડીને 2 ડેલ પકડીને ઉપાડી લીધા હોય. આપણી માંડવી છે ને આપણે આપીએ છીએ. છે ભાઈ ફૂડ બોલાવે, ફૂડ જો ધોરિયા કાયદેસર ધોરિયા કરનારો. મિત્રો તમે જોઈ શકો છો, જો આપણી લીંબુડી જો કેવા લીંબુ છે અબાવ. આ કોઈ કોલમ નથી હો ભાઈ. આ છે ને ભાઈ, અમે એક લીંબુમાંથી બીજા કાઢી ને લીંબુડી વાવી. જો એમાં જ લીંબુ છે ને બધા એમ કહેતા હોય કલમ હોય ને આ તે લીંબુની કલમ હોય ને. તો આ છે રૂમે આ હજી આના 2-3 વર્ષ છે. આ એક લીંબુડીના બીનું પાક એ વાવ્યું ને એમાંથી જો આ રોપ વાવ્યો ને જો લીંબુ હબાવ થાય ભાઈ. એટલે લીંબુડીને જગ્યા અનુકૂળ આવવી જોઈએ તો લીંબુ થાય. બધાએ કહે કે આને ખારસનો પવન લાગે ને જો આ આપણે ખુલ્લું મેદાન છે ને પવન છૂટ આવે તોય લીંબુ હબાવ થાય. એટલે લીંબુડીની જગ્યા અનુકૂળ હોવી જોઈએ તો જ લીંબુ થાય. ને આ લીંબુનો રોપડો છે, કલમ બલમ કંઈ નથી.